નમસ્કાર. શ્રી મયુર ગિરીશભાઈ ભોગાયતા મધુર દ્વારા જે જ્ઞાનનું સંકલન થયું છે એના આધારે આજે આપણે રાશિચક્રની બિલકુલ શરૂઆતને સમજવા જઈ રહ્યા છીએ. હા, આપણે વાત કરીશું મેષ રાશિની. તો ચાલો સીધા જ મૂળ સવાલ પર આવીએ. આજે આખું 12 રાશિઓનું ચક્ર છે, એમાં મેષ રાશિનું સ્થાન એક્ઝેક્ટલી છે ક્યાં? અને જુઓ, આનો જવાબ એકદમ સ્પષ્ટ અને એટલો જ શક્તિશાળી છે. મેષ રાશિ એ ખાલી 12માંથી એક રાશિ નથી, સમજી ગયા? એ તો આખા રાશિચક્રનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. અહીંથી જ આખા જ્યોતિષીય વર્ષનો પ્રારંભ થાય છે. આપણે જોઈ શકીએ છીએ મેષથી શરૂ કરીને મીન સુધી આખી જે યાત્રા છે ને, એનો પાયો મેષ રાશિ છે. એમ સમજો કે એ એક લીડર છે, એક આગેવાન, જે પાછળ આવતી 11 રાશિઓ માટે રસ્તું બનાવે છે. સારું, તો એ તો ખબર પડી ગઈ કે મેષ રાશિ પહેલી છે. પણ એનું સ્વરૂપ કેવું છે? એના ગુણધર્મો શું છે? ચાલો હવે જરા એની ઓળખમાં ઊંડા ઉતરીએ. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા પ્રાચીન શાસ્ત્રોમાં મેષ રાશિને ખાલી મેષ નથી કહેવાય, એના બીજા પણ નામ છે, જેમ કે ક્રિય, તંબૂર અને આદ્યમ. અને આ દરેક નામ પાછળ એક ગહન અર્થ છુપાયેલો છે, જે એની અલગ અલગ ઓળખ બતાવે છે. હવે વાત કરીએ એના ગુણધર્મોની, જે પણ એટલા જ ખાસ છે. જુઓ, રંગ છે લાલ, જે એની એનર્જી દેખાડે છે. તત્વ છે અગ્નિ, જે એના જુસ્સાને બતાવે છે. અને દિશા છે પૂર્વ, જે નવી શરૂઆતનો સંકેત છે. અને હા, શરીરમાં એનો સંબંધ છે સીધો મગજ સાથે, એટલે કે આપણા માથા સાથે. આ જ તો એના લીડરશિપના ગુણને સાબિત કરે છે. ઓકે, તો આપણે સ્વરૂપ અને ગુણધર્મો તો જોયા, પણ આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ રાશિ ગ્રહોના પ્રભાવ વગર અધૂરી છે. તો ચાલો હવે એ જોઈએ કે આકાશી ગ્રહોનો મેષ રાશિ સાથે કેવો સંબંધ છે. આ ચાર્ટ જુઓ, બધું એકદમ ક્લિયર થઈ જશે. ગ્રહોના સેનાપતિ મંગળ એ મેષ રાશિના સ્વામી છે, એટલે જ તો એમાં હિંમત અને શક્તિ ભરપૂર હોય છે. આત્માનો કારક સૂર્ય એ અહીંયા આવીને ઉચ્ચનો, એટલે કે એકદમ સ્ટ્રોંગ થઈ જાય છે. પણ હા, એક બીજી બાજુ પણ છે. શનિ ગ્રહ માટે આ જગ્યા સારી નથી. અહીંયા એ નીચનો, એટલે કે નબળો પડી જાય છે. ગ્રહોની વાત તો થઈ ગઈ. હવે એનાથી એક સ્ટેપ આગળ વધીએ. ચાલો હવે એનું ખગોળીય મહત્વ સમજીએ, જે ખરેખર તો જ્યોતિષનો મૂળભૂત પાયો છે. આ સમજવા માટે એક શબ્દ પકડવો પડશે: વિષુવવૃત્ત. હવે આ શું છે? ગભરાશો નહીં, બહુ જ સિમ્પલ છે. આપણી પૃથ્વીની વચ્ચે જે ભૂમધ્ય રેખા છે ને, બસ એની બરાબર ઉપર આકાશમાં એક કાલ્પનિક લાઇન વિચારો. એ જ છે વિષુવવૃત્ત. અને અહીંયા આ જ એ પોઈન્ટ છે જ્યાં જ્યોતિષ અને એસ્ટ્રોનોમી, એટલે કે ખગોળશાસ્ત્ર, એકબીજાને મળે છે. જ્યારે સૂર્યદેવ મેષ રાશિમાં એન્ટ્રી લે છે, ત્યારે એ બરાબર આ વિષુવવૃત્તની લાઇન પર જ હોય છે. અને માની લેજો, આ કોઈ નાની સૂની ઘટના નથી. તો આનાથી થાય શું? આ ગોઠવણીનું પરિણામ શું આવે? પરિણામ છે પરફેક્ટ બેલેન્સ, સંપૂર્ણ સંતુલન. એ દિવસે આખી દુનિયામાં દિવસ અને રાત બંને બરાબર 12 કલાકના હોય છે. વિચારો. અને બસ અહીંથી જ સૂર્યની આખા વર્ષની સફર શરૂ થાય છે. મેષમાં પ્રવેશ કરે, દિવસ રાત સરખા. પછી સૂર્ય ઉત્તર દિશામાં આગળ વધે અને આપણા દિવસો લાંબા થવા માંડે. આ યાત્રા ચાલતી રહે અને પછી જ્યારે તુલા રાશિમાં આવે, ત્યારે ફરીથી દિવસ રાત સરખા થઈ જાય. આ આખું ચક્ર જ તો આપણી ઋતુઓ અને આપણા જીવનનો આધાર છે. એટલે જ તો આપણા શાસ્ત્રો સ્પષ્ટ કહે છે કે આમ જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યનું રાશિ પ્રવેશણ બહુ જ મહત્વનું છે. બસ આ એક વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે. અને આટલું ઊંડાણપૂર્વકનું અને સુંદર વિશ્લેષણ જે આપણી સામે આવ્યું છે, એનો શ્રેય જાય છે શ્રી મયુર ગિરીશભાઈ ભોગાયતા મધુરને. એમના જ સંકલનને કારણે આપણે આટલા અઘરા વિષયને આટલી સરળતાથી સમજી શક્યા. તો ચાલો આ ચર્ચાને અંતે એક સવાલ સાથે છોડી જઈએ. જો મેષ રાશિ આખા રાશિચક્રની પહેલી ચિનગારી છે, પહેલી જ્વાળા છે, તો એની આ આગ અને નેતૃત્વની જે ઊર્જા છે, એ એના પછી આવતી 11 રાશિઓ પર કેવી અસર કરતી હશે? જરા વિચારવા જેવી વાત છે, ખરું ને? જો તમને આ માહિતીમાં મજા આવી હોય તો આવા જ રસપ્રદ વિશ્લેષણ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. અને હા, અમારી આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.